जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज આપણે પૌવાની મેથીની ટિક્કી બનાવવાની છે। તેના માટે મેં 1 વાટકી જેટલા પૌવા લઈ લીધા છે। આ પૌવાને આપણે પહેલા ધોઈ લઈશું। 2 થી 3 વાર એને ધોઈ લેવાના છે જેથી ડસ્ટ હોય તે નીકળી જાય। આ રીતે મસેડીને એને 2 થી 3 વાર ધોઈ લેવાના છે। 2 થી 3 વાર ધોઈ દીધા છે। સરસ। હવે તેને આપણે કોરા કરવા મૂકી દઈશું 5 મિનિટ માટે। 5 મિનિટ થઈ ગઈ છે। પૌવા સરસ આપણા પલળીને રેડી થઈ ગયા છે। એક બટાકું મેં બાફી લીધું છે અને તેને મેશ કરી લીધું છે। એક મોટું બટાકું હતું તેને બાફીને મેશ કર્યું છે। હવે મસાલા કરીશું। તેમાં અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું। ધાણા જીરું લઈ લઈશું। આખું જીરું અને અડધી ચમચીથી ઓછા ચાટ મસાલો। ને મેથીના પાન મેં ધોઈને ઝીણા ઝીણા સુધારી લીધા છે। જે પૌવા મેથીની ટિક્કી બનાવવાની છે તેથી થોડા કોથમીરના પાન લઈ લઈશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। ચાટ મસાલો લીધો છે તે પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે। એક અડધા લીંબુનો રસ લઈ લઈશું। રસ લઈ લીધું છે। હવે હાથેથી મસળીને સરસ આપણે ટિક્કી વળે તેવી રીતે તેને મસળી લેવાનો છે। બટાકું જરૂરથી એડ કરવાનું છે ટિક્કીની બેન્ડિંગ માટે। આ રીતે હાથેથી મસળીને સરસ આપણે ડો ફોર્મમાં કરી દીધું છે। જો ટિક્કી થાય તેવું સરસ મિશ્રણ મિક્સ થઈ ગયું છે। હવે હાથ ઉપર થોડું તેલ લગાવી લઈશું। હવે તમારે જે સાઈઝની ટિક્કી બનાવી હોય, જે શેપમાં બનાવી હોય તે શેપમાં તમે બનાવી શકો છો। હું ટિક્કી છે એટલે ટિક્કી શેપમાં જ બનાવીશ। આવી રીતે લુઓ લઈ લીધો છે ને તે સરસ પ્રેસ કરીને ટિક્કી વાળી દીધી છે। બધી એક સરખી આપણે ટિક્કી વાળી લેવાની છે। ન બહુ જાડી ન બહુ પતલી એવી આપણે આ પૌવા અને મેથીની ટિક્કી બનાવીશું। બીજો લુઓ લઈ લઈશું। પ્રેસ કરીને સરસ દબાવી દેવાનું અને પછી સર્કલથી એની સરસ શેપ આપી દેવાનો છે। આ રીતે ફેરવીને શેપ થઈ ગયો છે સરસ। આવી રીતે આપણે બધી ટિક્કી બનાવીશું। બધી ટિક્કી બનાવીને રેડી કરી દીધી છે। હવે આ ટિક્કીને આપણે સેલો ફ્રાય કરવાની છે। તેના માટે નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે। હવે આપણે ટિક્કીને સેલો ફ્રાય કરવા મૂકી દઈશું। હાઈ ફ્લેમ પર જ આ ટિક્કીને આપણે સેલો ફ્રાય કરવાની છે। ગેસની આંચ મીડિયમ જ રાખીશું। મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ તળવાની સેલો ફ્રાય કરવાની છે। નીચેનો ભાગ ક્રિસ્પી થાય પછી તેને પલટાવી દઈશું। 2 સાઈડ તેની સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે। એકદમ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી એને સેલો ફ્રાય કરીશું। થોડી વારે સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે। બીજી સાઈડ પણ ચેન્જ કરી લીધી છે અને એકદમ ગોલ્ડન થઈ જવાય છે। જો હવે ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તેને સેલો ફ્રાય કરવાની છે।
થઈ ગઈ છે સરસ ગોલ્ડન. તેને હવે આપણે બહાર લઈ લેવાની છે. જો આવી ગોલ્ડન કરી દેવાની છે. આ ટીકીને આપણે બહાર લઈ લઈશું. આ રીતે બધી ટીકીને આપણે બનાવી લીધી છે અને સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે. આપણે આજે એક અલગ રીતે સર્વ કરીશું. ટમેટો કેચઅપના ડ્રોપ્સ મૂકીશું ટીકી પર. અને જો તમે આવી રીતે પૌવા મેથીની ટીકી બનાવીને સર્વ કરશો અને ખાશો તો બહુ ટેસ્ટી લાગે છે. ઝીણી સેવ લઈ લઈશું. ઝીણી સેવથી ગાર્નિશિંગ કરીશું. એકદમ ટેસ્ટી એવી પૌવા મેથીની ટીકી બનીને રેડી થઈ ગઈ છે અને ટમેટો કેચઅપથી મેં સર્વ કરી છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. એકદમ હલકો આ નાસ્તો છે અને ફટાફટ બની જાય તેવો છે. તમે એકવાર જરૂરથી બનાવજો. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. જો એકદમ ટેસ્ટી. જો બાળકોને તમે આવી રીતે આપશો તો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ બની જતી પૌવા મેથીની ટીક્કી બનીને રેડી છે.